ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભૂગોળનો બીજો પાઠ ગયા વિડીયોની અંદર સ્ટાર્ટ કર્યો હતો. એની અંદર કુદરતી સંસાધનો વિશે, એની ઉપયોગિતા, પ્રકારો, વર્ગીકરણ એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી. હવે એને ટોપિકની અંદર આગળ વધીએ. જમીન નિર્માણ અને જમીન, આ બે પોઈન્ટ છે. તમે આગળના ધોરણની અંદર પણ જમીન નિર્માણ વિશે અને વિજ્ઞાનમાં પણ જમીન વિશે થોડું ઘણું ભણી ગયા છો. એનું એ જ જ્ઞાન અહીંયાના ઉપયોગ કરવાનો છે. તો કે જમીન એટલે શું? તો કે પૃથ્વીનું ઉપરનું જે પોપડું છે, કે જેને આપણે ઉપરનું પડ કહીએ છીએ, એ પડને જમીન કહેવાય, કે જેની અંદર વૃક્ષો, પાક ઉગે છે, જેની અંદર વ્યુમ, ભેજ જેવા જરૂરી તત્વો હોય છે, અને આ તત્વોને દ્વારા પોષણ મળી અને ઉપરના પડની અંદર વિવિધ પ્રકારના પાકો, વનસ્પતિઓ જેવી બધી વસ્તુ ઉગે છે. હવે આ જમીનનું નિર્માણ કેવી રીતના થાય છે? જમીનનું નિર્માણ થતાં ઘણો બધો સમય લાગે છે. જમીન નિર્માણ સંપૂર્ણ રીતે કુદરતી પ્રક્રિયા છે. કોઈ એક વ્યક્તિને કારણે કે કોઈ એકને કારણે થાય નહીં, કુદરતી પરિબળોને કારણે નિર્માણ થાય છે, અને સમયનો લોંગ પીરિયડ આખો છે. હવે સામાન્ય આ કોષ્ટક દ્વારા આપણે એને જમીન નિર્માણને સમજવા માટેનો આપણે પ્રયાસ કરીએ. તો કે જમીન નિર્માણ માટે મહત્વના બે પાસા છે. એક છે ખડકોનું ખવાણ થવું, અને બીજું છે વનસ્પતિનું સડવું અથવા તો કોહવાવાને કારણે જમીનનું નિર્માણ થાય છે. આ બંને પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવનાર છે એ આબોહવા છે. આબોહવા દ્વારા એ નિર્માણ થાય છે. એક પછી એક આપણે જોઈએ તો કે ખડકો એટલે કે પથ્થરો, પથ્થરોનું ખવાણ થવું એટલે કે ધોવાણ થવાને કારણે જમીનનું નિર્માણ થાય છે. તો કે જમીન ધોવાણ કેવી રીતના થાય? તો કે આબોહવાને કારણે. આબોહવા એટલે કે વરસાદ, તાપ, ઠંડી, હિમતાપ, આ બધું પથ્થર ઉપર પડે છે. પથ્થર વાતાવરણને કારણે, એ મોટો પથ્થર હોય તો એમાંથી ધીમે એના બે કડકા થશે, એમાંથી પાછા પાડ પડશે. એમ પાડ પડતું જવું એને કહેવાય ખવાણ થવું. ખવાણ થઈ જશે, નાના કાંકરાઓની અંદર એ નિર્માણ થશે, અને નિર્માણ થઈ પછી એ ખનિજ દ્રવ્ય બન્યા. ખનિજ દ્રવ્ય બન્યા એટલે કે માટી નિર્માણ થઈ, નાનો ભૂકો થઈ અને ઉપરના પડ ઉપર પડશે એટલે શું થયું? જમીન થઈ. આપણા ખેતરની અંદર, આપણી સોસાયટીમાં, રોડ ઉપર, રસ્તા ઉપર ઘણા સમયથી આ પથ્થર હોય. સમયની જાતે એ પથ્થરો શું થાય છે? ધોવાણ થતું જાય છે, અને ધોવાણ થઈ અને ધીમે જમીનના ઉપલા પડની અંદર નિર્માણ થાય છે. એમ પૃથ્વી ઉપરનું પડ આવી જ રીતના આખું આ નિર્માણ થાય છે. બીજું છે એ છે વનસ્પતિનું કોહવાવું અથવા તો સડવું. એમાં પણ આબોહવા જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે વરસાદ, તાપ, ઠંડી, હિમવર્ષાદ એ બધું જ નિર્માણ થાય છે. પૃથ્વીના પોપડા ઉપર ઘણા બધા પ્રાણી, વનસ્પતિઓ આ બધા છે. આ બધાના મૃતદેહો છે એ જમીનની નીચે આપણે દાટી દઈએ છીએ. માણસ મૃત્યુ કે પ્રાણી મૃત્યુ પામે એટલે જમીનની નીચે દાટીએ છીએ. હવે જમીનની નીચે દાટીએ એટલે જમીનની સાથે ધીમે કોહવાય, અને એમાં જૈવિક દ્રવ્યો, જૈવિક તત્વો ઊભા થાય. એટલે કે જીવજંતુ ઊભા થાય, અને એ જીવજંતુ છે એને ખાઈ જશે. ખાઈને શું કરશે? માટીનો ભૂકો બનાવશે. ખેડૂત છે એક સેન્દ્રિય ખાતર એના વાડી માટે, ખેતર માટે બનાવે છે. તો કે જે કાંઈ કચરો હોય એ કચરો બધો ભેરો કરે અને ખાડો કરી અને ખાડાની અંદર દાટી દેશે. એની ઉપર આછી માટી નાખી દેશે. વરસાદના સમયની અંદર એની પર વરસાદ પડશે, અંદર ભેજ જશે. ઉનાળાની અંદર બરાબર તપશે, ભેજ સુકાઈ જશે. આની અંદરથી જીવજંતુ ઉત્પન્ન થશે, જૈવિક દ્રવ્યો, અને એનો ભૂકો કરી નાખશે. ભૂકો કરીને જમીનનું શું થયું? નિર્માણ થયું. 6-7 કે વર્ષથી પછી એને ખોલવામાં આવે તો એની અંદર કચરો ન હોય, બધું શું બની ગયું હોય? માટી બની ગયું. એટલે આ બીજી પ્રક્રિયા છે જમીન નિર્માણ. જમીન નિર્માણ માટે આ બંને પાસાઓ મહત્વના છે. ધોવાણ માટે ઢાળ મહત્વનો છે અને સમયગાળો મહત્વ છે. જ્યાં ઢાળવાળી જમીન હોય તો સ્વાભાવિક છે પાણીનો વેગ કેવો હશે? વધુ હશે. જો પાણીનો વેગ વધુ હશે તો એની સાથે રહેલા પથ્થર, કંકડ છે, ઘસાશે. કેવા? વધુ ઘસાશે. એટલા માટે તો જમીનના ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ આવતો હશે તો નીચાણવાળા વિસ્તારની અંદર દર વર્ષે કાપ ઠલવાશે. એ બેસ્ટ ઉદાહરણ છે ખડકોનું શું થયું? ખવાણ થયું. એવી જ રીતના વનસ્પતિઓનું પણ આ જ કામ છે. સમયગાળો મહત્વનો છે, એની અંદર ભેજ કેટલો મળે છે, આ બધી તત્વોને કારણે જમીનનું નિર્માણ થાય. અને કેવી રીતના જમીનનું નિર્માણ થયું એ જમીનની ફળદ્રુપતાને નક્કી કરે છે. જો સારા તત્વોનું
અને સારી રીતે જમીનનું નિર્માણ થયું હશે તો જમીન પણ કેવી હશે? ફળદ્રુપ હશે. પણ અનેક તત્વો અને બિનક્ષારીય તત્વો એવા બધાથી બનેલી જમીન હશે તો કેવી હશે? બિન ફળદ્રુપ હશે. એટલે જમીન નિર્માણની પ્રક્રિયા સંપૂર્ણ રીતે કુદરતી છે અને વૈજ્ઞાનિક ઢબે થતી છે. દર વર્ષે આ પ્રક્રિયા ચાલતી જ હોય છે, ચાલતી રહે છે. ચલો અહીં હવે નવો પોઈન્ટ અને આપણા માટે મહત્વનો, નકશા માટે પણ મહત્વનો, 2 માર્ક્સ માટે પણ, કોઈ એક જમીન પૂછાય એટલા માટે. જમીનના પ્રકાર. તો કે ભારતની અંદર જમીનના કુલ કેટલા પ્રકારની જમીન છે? તો કે જે આપણે 8 પ્રકારની જમીન છે. કાપની જમીન, રાતી જમીન અથવા તો લાલ જમીન, કાળી જમીન, પડખાવ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ અને દલદલીય જમીન છે. હવે એનું શોર્ટ ફોર્મ હું તમને છેલ્લે શીખવાડું, પહેલાં સમજી લો એને. તો કે જમીન તમે આગળનામાં શીખી પણ ગયા છો, આગળના સ્ટાન્ડર્ડની અંદર જમીન વિશે શીખી ગયા છો. હવે કાપની જમીન. કાપની જમીન છે એ મોટે ભાગે નદીના કાંઠા વિસ્તારોની અંદર જોવા મળે છે. નદી ખડખડથી ઉપરના વાસમાં વહતી હોય છે ત્યારે એની સાથે પાણીના પ્રવાહની અંદર કણો તાણીને લઈ આવે છે અને આ પાણીના કણો છે એ પોતાના હેઠવાસની અંદર નીચાણવાળા ભાગની અંદર પાથરે છે, જેને કાપની કહેવાય, જે નાના નાના કણોની બનેલી. ભારતની કુલ જમીનમાંથી 43%, 43% જમીન છે સૌથી વધુ કહી શકાય તે કાપની જમીન છે. દાખલા તરીકે બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, જે નદીનો કાંઠો છે ગંગા યમુનાનો, એ નદીના કાંઠાના વિસ્તારોની અંદર છે. દક્ષિણની અંદર કાવેરી ગોદાવરીનો જે મુખ્ય ત્રિકોણ ભાગ જે સમુદ્રને મળે છે એની પહેલા જેનો તૈયાર ભાગ કરે છે એ ભાગની અંદર કાપની જમીન છે. સૌથી ફળદ્રુપ જમીનોની અંદર થાય. આની અંદર મોટા ભાગે બધા જ પાકો થાય છે. ખાસ કરીને આની અંદર વધુ પાણીની જરૂરિયાત કે સિંચાઈવાળા એની અંદર થાય. ઘઉં થઈ શકે, કપાસ થઈ શકે, સાથે સાથે શેરડી, ડાંગર જેવા પાકો પુષ્કળ પ્રમાણની અંદર આની અંદર થઈ શકે છે. બુકની અંદર, નકશાની અંદર એ જ આ જમીનના પ્રકારોમાં ટોપિકમાં છે જ કે સામે નકશો તમે જોતા જશો તો તમને સરળતાથી ખબર પડશે કયા રાજ્યોની અંદર આ પ્રકારની જમીન છે. રાતી જમીન અથવા તો એને કહેવાય લાલ જમીન. ભારતની કુલ જમીનોની અંદરથી 19% હિસ્સો રાતી જમીનનો છે. ફ્લેરિક ઓક્સાઇડનું પ્રમાણ આની અંદર વધુ હોય છે, જેને કારણે આનો કલર કેવો લાગે છે? લાલ લાગે છે. એટલે કે લાલ તત્વો વધારે હોવાને કારણે એટલા માટે જેને કેવી કહેવામાં આવે છે? રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ જોઈએ તો કાપવાળી જમીન કરતાં થોડી કેવી કહેવાય? ઉત્તરતી કક્ષાની આ જમીન કહી શકાય તેવા પ્રકારની છે. દક્ષિણના ઘણા બધા કર્ણાટક જેવા, તમિલનાડુ જેવા રાજ્યોની અંદર, કેરળની અંદર આ રાતી જમીન જોવા મળે છે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે. અને રાજસ્થાનના, દક્ષિણ રાજસ્થાનની અંદર પણ આ જમીન જોવા મળે છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ આની અંદર પાકો બધા અળસી, કપાસ જેવા પાકો અને થોડી સિંચાઈ ઓછી જોઈએ તેવા પ્રકારના પાકો આની અંદર સારી રીતે એવા થઈ શકે તેવા હોય છે. આપણા માટે કાપવાળી જમીનની જેમ મહત્વની જમીન કહી શકાય તેવી કાળી જમીન. હવે કાળી જમીન ભારતના કુલ વિસ્તારની અંદરથી 15% છે, પણ ફળદ્રુપતાની દ્રષ્ટિએ આનો ક્રમ કાપવાળી જમીન પછી છે. સૌથી વધુ જમીનની અંદરથી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતી હોય ને તો કાળી જમીન છે. કાળી જમીનની અંદર કપાસ સૌથી વધુ થાય છે, એટલે ઘણા લોકો આને કપાસની જમીન પણ કહે છે. ઘણા લોકો આને રેંગુન તરીકેની પણ જમીન તરીકે ઓળખે છે. શું કામે? કે આની અંદર કપાસ વધુ થાય છે એટલા માટે આની અંદરથી ભેજ ગ્રહણ ક્ષમતા વધુ છે. આની ખાસિયત શું છે? તો કે આ જમીન છે એ વરસાદ થાય એટલે વરસાદને કારણે ચીકણી બને છે. ચીકણી એટલી બધી ચીકણી બને છે કે સરળતાથી તમે એમાં ચાલી શકતા નથી. પણ વરસાદ થયા પછી આની અંદર ભેજ ઘડીકમાં સુકાતો નથી. એક ફેરી વરસાદ આવી ગયો પછી 15-20 દિવસ સુધી વરસાદ ન આવે તો પણ જમીનના નીચેના ભાગની અંદર ભેજ હોય છે અને ભેજને કારણે તે પોતાના ઉગેલા જે વૃક્ષો કે પાક હોય એને પોષણ આપે છે. જેમ જેમ ભેજ સુકાતો જાય એમ જમીનની અંદર તિરાડો પડતી જાય ને ઉપરના ભાગનું પોપડું બનતું જાય છે, કળચુલી જેવું થતું જાય છે, એટલે તિરાડો પડે. તમને એટલે બુકમાં જો તિરાડવાળો ફોટો પણ એમાં આપેલો હશે.
આ જમીન ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર વધુ છે. સૌરાષ્ટ્રવાળા ભાગો અને મધ્ય ભારતની અંદર કચ્છ સિવાયના ભાગોમાં જે છે એ કાળી જમીન કેવી છે, વધુ પ્રમાણની અંદર જોવા મળે છે. ઘણીવાર નાના પ્રશ્નોમાં પૂછે કે સૌથી ભેજ ગ્રહણ ક્ષમતા ધરાવતી જમીન કઈ છે, તો એમાં કાળી જમીન યાદ રાખવી, અથવા તો કપાસની જમીન કઈ છે, તો એના માટે પણ શું રાખવું, કાળી જમીન યાદ રાખવી. આની અંદર મગફળી, કપાસ, તેલીબિયાના પાકો અને બીજા અન્ય પાકોની અંદર વધુ થાય છે. હવે નવો પોઈન્ટ, અને આપણા માટે મહત્વનો, નકશા માટે પણ મહત્વનો, 2 માર્ક્સ માટે પણ કોઈ એક જમીન પૂછાય એટલા માટે, જમીનના પ્રકાર. તો કે ભારતની અંદર જમીનના કુલ કેટલા પ્રકારની જમીન છે, તો કે જે આપણે 8 પ્રકારની જમીન છે. કાપની જમીન, રાતી જમીન અથવા તો લાલ જમીન, કાળી જમીન, પડખાવ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ અને દલદલીય જમીન છે. હવે એનું શોર્ટ ફોર્મ હું તમને છેલ્લે શીખવાડું, પહેલા સમજી લો એને. તો કે જમીન તમે આગળના શીખી પણ ગયા છો, આગળના સ્ટાન્ડર્ડની અંદર જમીન વિશે શીખી ગયા છો. હવે કાપની જમીન. કાપની જમીન છે એ મોટે ભાગે નદીના કાંઠા વિસ્તારોની અંદર જોવા મળે છે. નદી ખડખડથી ઉપરના વાસમાં વહતી હોય છે ત્યારે એની સાથે પાણીના પ્રવાહની અંદર કણો તાણીને લઈ આવે છે, અને આ પાણીના કણો છે એ પોતાના હેઠવાસની અંદર નીચાણવાળા ભાગની અંદર પાથરે છે, જેને કાપની કહેવાય, જે નાના નાના કણોની બનેલ. ભારતની કુલ જમીનમાંથી 43%, 43% જમીન છે સૌથી વધુ કહી શકાય તે કાપની જમીન છે. દાખલા તરીકે બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, જે નદીનો કાંઠો છે ગંગા યમુનાનો, એ નદીના કાંઠાના વિસ્તારોની અંદર છે. દક્ષિણની અંદર કાવેરી, ગોદાવરીનો જે મુખ્ય ત્રિકોણ ભાગ જે સમુદ્રને મળે છે એની પહેલા જેનો તૈયાર ભાગ કરે છે એ ભાગની અંદર કાપની જમીન છે. સૌથી ફળદ્રુપ જમીનોની અંદર થાય. આની અંદર મોટા ભાગે બધા જ પાકો થાય છે. ખાસ કરીને આની અંદર વધુ પાણીની જરૂરિયાત કે સિંચાઈવાળા એની અંદર થાય. ઘઉં થઈ શકે, કપાસ થઈ શકે, સાથે સાથે શેરડી, ડાંગર જેવા પાકો પુષ્કળ પ્રમાણની અંદર આની અંદર થઈ શકે છે. બુકની અંદર, નકશાની અંદર એ જ આ જમીનના પ્રકારોમાં ટોપિકમાં છે જ કે સામે નકશો તમે જોતા જશો તો તમને સરળતાથી ખબર પડશે કયા રાજ્યોની અંદર આ પ્રકારની જમીન છે. રાતી જમીન અથવા તો એને કહેવાય લાલ જમીન. ભારતની કુલ જમીનોની અંદરથી 19% હિસ્સો રાતી જમીનનો છે. ફ્લેરિક ઓક્સાઇડનું પ્રમાણ આની અંદર વધુ હોય છે, જેને કારણે આનો કલર કેવો લાગે છે, લાલ લાગે છે. એટલે કે લાલ તત્વો વધારે હોવાને કારણે એટલા માટે જેને કેવી કહેવામાં આવે છે, રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ જોઈએ તો કાપવાળી જમીન કરતાં થોડી કેવી કહેવાય, ઉત્તરતી કક્ષાની આ જમીન કહી શકાય તેવા પ્રકારની છે. દક્ષિણના ઘણા બધા કર્ણાટક જેવા, તમિલનાડુ જેવા રાજ્યોની અંદર, કેરળની અંદર આ રાતી જમીન જોવા મળે છે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે, અને રાજસ્થાનના, દક્ષિણ રાજસ્થાનની અંદર પણ આ જમીન જોવા મળે છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ આની અંદર પાકો બધા અળસી, કપાસ જેવા પાકો અને થોડી સિંચાઈ ઓછી જોઈએ તેવા પ્રકારના પાકો આની અંદર સારી તેવા થઈ શકે તેવા હોય છે. આપણા માટે કાપવાળી જમીનની જેમ મહત્વની જમીન કહી શકાય તેવી કાળી જમીન. હવે કાળી જમીન ભારતના કુલ વિસ્તારની અંદરથી 15% છે, પણ ફળદ્રુપતાની દ્રષ્ટિએ આનો ક્રમ કાપવાળી જમીન પછી છે. સૌથી વધુ જમીનની અંદરથી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતી હોય ને તો કાળી જમીન છે. કાળી જમીનની અંદર કપાસ સૌથી વધુ થાય છે, એટલે ઘણા લોકો આને કપાસની જમીન પણ કહે છે. ઘણા લોકો આને રેંગૂન તરીકેની પણ જમીન તરીકે ઓળખે છે. શું કામે કે આની અંદર કપાસ વધુ થાય છે એટલા માટે આની અંદરથી ભેજ ગ્રહણ ક્ષમતા વધુ છે. આની ખાસિયત શું છે તો કે આ જમીન છે એ વરસાદ થાય એટલે વરસાદને કારણે ચીકણી બને છે. ચીકણી એટલી બધી ચીકણી બને છે કે સરળતાથી તમે એમાં ચાલી શકતા નથી. પણ વરસાદ થયા પછી આની અંદર ભેજ ઘડીકમાં સુકાતો નથી. એક ફેરી વરસાદ આવી ગયો પછી 15-20 દિવસ સુધી વરસાદ ન આવે તો પણ જમીનના નીચેના ભાગની અંદર ભેજ હોય છે, અને ભેજને કારણે તે પોતાના ઉગેલા જે વૃક્ષો કે પાક હોય એને પોષણ આપે છે. જેમ જેમ ભેજ સુકાતો જાય એમ જમીનની અંદર તિરાડો પડતી જાય ને ઉપરના ભાગનું પોપડું બનતું જાય છે, કળચુલી જેવું થતું જાય છે, એટલે તિરાડો પડે. તમને એટલે બુકમાં જો તિરાડવાળો ફોટો પણ એમાં આપેલો હશે.
આ જમીન ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર વધુ છે. સૌરાષ્ટ્રવાળા ભાગો અને મધ્ય ભારતની અંદર કચ્છ સિવાયના ભાગોમાં જે છે એ કાળી જમીન કેવી છે, વધુ પ્રમાણની અંદર જોવા મળે છે. ઘણીવાર નાના પ્રશ્નોમાં પૂછે કે સૌથી ભેજ ગ્રહણ ક્ષમતા ધરાવતી જમીન કઈ છે, તો એમાં કાળી જમીન યાદ રાખવી. અથવા તો કપાસની જમીન કઈ છે, તો એના માટે પણ શું રાખવું, કાળી જમીન યાદ રાખવી. આની અંદર મગફળી, કપાસ, તેલીબિયાના પાકો અને બીજા અન્ય પાકોની અંદર વધુ થાય છે. હવે ચોથો પ્રકાર પડખાવ જમીન, જેને લેટરેસાઇટ જમીન પણ કહે છે. લેટરેસાઇટ શબ્દ ઉપરથી એ પડખાવ જમીન ઉદ્ભવી છે. આની વિશેષતા સૌથી એ છે કે આ જમીનને વરસાદ પડતા એકદમ કૂણી માખણ જેવી નરમ બને છે. જેમ એમાંથી ભેજ સુકાતો જાય એમ એ પથ્થર જેવી કઠણ પ્રકારની બનતી જાય છે. આની અંદર ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો થોડી હલકા પ્રકારની કહી શકાય તેવા પ્રકારની જમીન છે. ને વધુ વરસાદ થતા એરિયાઓની અંદર ઉપરનું પડ આનું જે છે વરસાદને કારણે શું થાય છે, ધોવાઈ જાય છે. એટલે વહેતા પાણીની સાથે એના ઉપરના તત્વો વહીને વયા જાય છે. પડખાવ જમીનની અંદર ઘણા બધા પાકો થઈ શકે તેવા હોય છે. ચા, કોફી જેવા પાકો તો ઢાળવાળા વિસ્તારની અંદર થઈ શકે, પણ ઘઉં, જવ, ડાંગર અને મકાઈ જેવા પાકોની અંદર થઈ શકે છે. એના પછીનું છે રણ પ્રકારની જમીન. રણ એટલે એના બે પ્રકાર પડી શકાય, અર્ધ શુષ્ક અને શુષ્ક પ્રકારની જમીન છે. જે શુષ્ક એટલે સંપૂર્ણ રીતે સૂકી, જે આપણે રાજસ્થાનની અંદર કે કચ્છની અંદર જમીન છે એ સંપૂર્ણ રીતે કેવી છે, સૂકી જમીન છે. જે પાકની અંદર બહુ કંઈ લઈ શકાતું એમની અંદર નથી. વનસ્પતિઓ મોસ્ટ ઓફલી કાંટાળી વનસ્પતિઓ આની અંદર વધુ થાય છે. જ્યારે અર્ધ શુષ્ક પ્રકારની જમીન જે છે એ પશ્ચિમ પંજાબની અંદર અને ઉત્તર રાજસ્થાનના ભાગોની અંદર આ જમીન છે. અને પાકો થઈ શકે છે, પણ આને માટે એને સિંચાઈ એટલે કે પાણીની જરૂરિયાત વધુ રહે છે. કેમ કે રેતીનો ને અંદર પાણી જલ્દીથી શું કરી લે, શોષી લે છે. એટલે પાકને ઉછેરવા માટે વારંવાર એને પાણી પાવું પડે છે. અને આ રેતાળ જમીન છે એ ફળદ્રુપતાની દ્રષ્ટિએ નદી વિસ્તારોની જે રેતી જમીન છે એ થોડી ફળદ્રુપ હોય છે, પણ રણ પ્રદેશની જમીન ફળદ્રુપ હોતી નથી. એ ખારાશવાળી અને ક્ષારનું પ્રમાણ એની અંદર વધુ હોય છે. પહાડી જમીન. પહાડી જમીન ભારતની અંદર જોવામાં આવે તો 2700 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર જે જમીન આવેલી છે એ જમીનોને શું કહેવાય, પર્વતીય જમીન કહેવામાં આવે છે. પર્વતીય જમીન છે આપણે અહીંયા અસમની અંદર, ઉત્તરાખંડની અંદર, આ બધા ભાગોની અંદર એ પર્વતીય પ્રકારની જમીન કહેવાય. જેમાં પગથિયા આકારના ખેતરોનું નિર્માણ કરી અને એની અંદર ચા, કોફી જેવા બાગાયતી પાકોની અંદર એની અંદરથી લઈ શકાય છે. પર્વતીય ભાગોમાં થોડું ઠંડુ વાતાવરણ હોવાને કારણે પણ જોવા મળે છે. પર્વતીય જમીન ઘણી જગ્યાએ પથરાળ જે હોય છે, પથરાળમાં કંઈ થઈ શકતું નથી. માટીયાળ જમીન જે હોય છે એની અંદરથી આમાં પરિપક્વતાનું પ્રમાણ થોડું ઓછું હોય છે. જંગલ પ્રકારની જમીન જે 3000 થી 3100 મીટરની ઊંચાઈ ઉપર આવેલા હોય ને, જેને આપણે તરાઈના જંગલો તરીકે ભારતમાં ઓળખીએ છીએ, તે જેમાં શંકુદ્રમ એટલે કે અણી આકારના વૃક્ષો એની અંદર વધુ થાય છે. આપણા ઉત્તરાખંડની અંદર, જમ્મુ કાશ્મીરના ભાગોની અંદર, હિમાચલ પ્રદેશની અંદર આ જમીન વધુ પ્રકારની અંદર જોવા મળે છે. પહાડી વિસ્તારોની અંદર અહીંયા વૃક્ષો થાય, ખેતી અહીંયા થોડી ઓછી થાય છે. આની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. દલદલીય કે પીટની જમીન છે આઠમો પ્રકાર. દલદલીય કે પીટ એટલે કે જ્યાં વધુ વરસાદ થાય છે અને જે જમીન પાણીની અંદર, ડૂબની અંદર હોઈ જાય છે. પાણી વરસાદ ઋતુ પૂરું થાય, પાણી સુકાય પછી એની અંદર ડાંગરનો પાક કે અન્ય બીજા જે વધુ સિંચાઈવાળા હોય એ પાકો એની અંદરથી લઈ શકાય છે. આ પાકની મોસ્ટ ઓફલી જમીન બિહારની અંદર, થોડી પશ્ચિમ બંગાળના દલદલીય જંગલો જે કહેવાય સુંદરવનની અંદર, ઓરિસ્સાના, તમિલનાડુના ભાગોની અંદર આવી જમીન છે. જે ઘડીકમાં પાણી જમીન શોષતી નથી, એટલે ઉપરના ભાગમાં પડી રહી. આપણી ભાષામાં કહીએ તો થોડી કાદવ અને કિચડવાળી આ જમીન કહી શકાય ખરી. ફળદ્રુપતા પણ કેવી રહી છે, ઓછી. એમ આ જમીનના કેટલા પ્રકારો થયા? 8 પ્રકારો થયા. 8 પ્રકારોને સરળતા માટે આપણે વાત કરી હતી એમ આગળ કે યાદ રાખવા માટે આપણે એનું સૂત્ર છે K2, P2, R2 અને DJ. સરળતાથી તમને શીખવું તો K2, P2 અને R2 અને DJ. ખાધું, પીધું, રાજ કર્યું ને DJ વગાડ્યું. હવે કઈ રીતના સમજો? K2 એટલે ક ઉપરથી આવનારી બે જમીન હશે, કાપવાળી અને કાળી એટલે K2. P2 એટલે બે પ ઉપરથી આવનારી પહાડી અને પર્વતીય જમીન. R2 એટલે બે ર ઉપરથી આવનારી રણ પ્રકારની અને
રાતી જમીન. આ બે એટલે બે ક ઉપરથી, બે પ ઉપરથી અને બે ર ઉપરથી એટલે K2, P2 ને R2. હવે બે પ્રકાર એના બાકી રહ્યા ડી જે. ડી એટલે દલદલીય જમીન અને જે એટલે કે જંગલ, એને ડીજે. એટલે સરળતાથી યાદ રાખવા માટે K2, P2, R2, ડીજે. ગુજરાતીમાં યાદ રાખવા માટે ખાધું પીધું રાજ કર્યું અને ડીજે વગાડવા સરળતાથી યાદ રાખી શકાય છે. હવે આ સરળતાથી તમને યાદ રહી જાય તેમ જમીનના પ્રકાર.